વરાછા LH રોડ પર આવેલ દીનદયાળ નગરમાં સ્થાનિકો દ્વારા નોનવેજનું વેચાણ કરાતા સ્થાનિક સોસાયટીના રહીશો દ્વારા વિરોધ કરાતા મનપા તંત્ર દ્વારા નોનવેજની દુકાનો દૂર કરવાની કામગીરી આજરોજ હાથ ધરવામાં આવી હતી। સુરત મહાનગરપાલિકા દ્વારા વર્ષો અગાઉ વરાછા LH રોડ પર દીનદયાળ નગરમાં ગરીબોને આવાસો આપવામાં આવ્યા હતા। જોકે ત્યાં રહેવાની સાથે લોકોને ચિકન અને મચ્છી વેચવાનો વેપાર શરૂ કર્યો હતો અને આ વિસ્તારનો ઉદય થતા આ વિસ્તારમાં સોસાયટીનું નિર્માણ થયું છે અને આ વિસ્તારમાં શાકાહારી લોકોની વસ્તી વધતી તેઓની વારંવાર રજૂઆતો અને સ્થાનિક ધારાસભ્ય અને નગર વિસ્તારના સેવકો દ્વારા કરાતી ફરિયાદને પગલે આજરોજ વરાછા ઝોનલ અધિકારી સોલંકી દ્વારા ટીમ સાથે દીનદયાળ નગરમાં જઈ ત્યાંથી ગેરકાયદેસર ધંધા મરઘી અને માછલી વેચવાના ધંધાને દૂર કર્યું હતું અને મકાન માલિકોને રહેણાંકમાં તબદીલ કરવા અને જો રહેણાંક ન કરશો તો મનપા દ્વારા કબજો લેવામાં આવશે તેમ જણાવ્યું હતું। શું નામ તમારું? પવિત્રભાઈ। શું તકલીફ છે તમને? ભાઈ આ તકલીફ એટલે અમે લોકો બચપણથી અમે લોકો જ્યારે નાના હતા ત્યારથી લઈને અહીંયા ધંધા કરતા હતા। હમણાં આ લોકો મમતા પાર્ક હમણાં આવ્યા આ લોકો અમને એ લોકોને નડતું હોય તો અમને અમારું ઘર ખાલી કરવાનું માંગે છે એ લોકો અમે લોકો પોતે ઘર ખાલી કરવા માટે તૈયાર છે। એ લોકોને જરૂર છે તો અમારું પ્લોટનું ભાવ આપી દો ને અમને વિદાય કરો। અમે લોકો ના નથી પાડતા। આ જેટલા હેરાન કરતા છે એ લોકો જે કે અમારા પેટ પર અમારું બી આ રોજી છે રોજી અમારું છે। જેવી રીતે એ લોકોનું કામ છે દલાલી ને તો ગમે તે કામ કરીને એ લોકોનું પેટ પોષે અમારું બી કામ છે ગમે ત્યાં એક રોટી એક મરઘી કાપો ને તો માછલી કાપીને બી અમે લોકો પેટ અમારું અમે ભરી શકીએ। આ જગ્યા તમને મહાનગરપાલિકા દ્વારા ફાળવવામાં હા મળેલું છે એ વાત મને અમને ખબર અમને ખબર નહીં હતું કે આ દુકાન કરે તો અમને પછી અમને તકલીફ થશે। એ લોકો તમને રહેવા માટે ક્યાં ના પાડે? એ લોકો તો તમને ખાલી બસ તો બી અમે લોકો દરવાજા લગાડી કાઢ્યા તો બી દરવાજા અમને પોતે તોડે છે એ બાજુ। માંગણી આ છે અમારું આ ઝુંપડપટ્ટી નહીં માંગવા રાખો છો તમે તો અમારું પૈસા આપી દો એક પ્લોટનું અમે લોકો નહીં જવું બસ નહીં તો અમારે માર્કેટ આપો અમે માર્કેટમાં ધંધા કર્યો નહીં તો તમારું જે પ્રોબ્લેમ છે એ બોલો અમને ઘરની અંદર વેચો નહીં તો ઘરે વેચીએ અમે અને તો માર્કેટમાં આપો તો માર્કેટમાં વેચીએ કેમ કે વરાછામાં બી ચાલે બધું જગ્યામાં ધંધો હાલે કે નહીં જે રહેવા માટે જ આપે દુકાન માટે કોઈ આપે નહીં એ રહેવા માટે આપે તો જ એમાં દુકાન ચાલે નહીં તો નહીં ચાલે। તો સ્થાનિક ધંધાર્થીઓએ આ અંગે મનપાની અને સ્થાનિક મમતા પાર્ક સોસાયટી લોકો સામે ફિટકાર વર્ચાવ્યો હતો અને વર્ષોથી હોવા છતાં નવા આવેલા સોસાયટીના રહીશો દ્વારા અમારા પર દબાણ કરાતું હોય અને જો તેઓને આનાથી પરેશાન કરતા હોય તો અમારા પ્લોટમાં બજાર ભાવે રૂપિયા આપી ખરીદી લેવા પણ જણાવ્યું હતું। અહીં આ દીનદયાળ નગરમાં ગરીબ લોકોને આવાસ ફાળવેલા હતા પણ ત્યાં તેઓ આવાસની જગ્યાએ ધંધો કરી રહ્યા હતા જે બાબતે ખૂબ જ ફરિયાદો મળતી હતી અહીંના આજુબાજુના લોકોની ખાસ કરીને મમતા પાર્ક સોસાયટીની તેમજ ધારાસભ્યશ્રીઓ કોર્પોરેટરશ્રીઓની વારંવારની ફરિયાદના આધારે આજે આ ઓપરેશન હાથ ધર્યું છે। જે ઇસમોને કાર્યવાહી થઈ રહી છે એ લોકોને અગાઉથી પૂરેપૂરી જાણકારી નોટિસો આપી છે સમય આપ્યો છે તેમ છતાં પણ એઓએ એ મુજબ એમના આવાસને રેસિડન્સમાં ફેરવ્યું નથી એટલે આજે એમનો જે જ્યાં ધંધો કરી રહ્યા છે એનો કબજો મેળવી રેસિડન્સમાં ફેરવવા માટેનો કબજો લઈ લીધો છે અને એ લોકો રેસિડન્સમાં ફેરવશે તો જ એમને રહેવા દેવામાં આવશે નહીં તો એ કબજો અમે લઈ લઈશું। એ માટેની કાર્યવાહી આજરોજ ચાલુ કરી છે અને કાર્યવાહી ચાલુ છે। આશરે 21 ઇસમોને આ પ્રકારની નોટિસો આપવામાં આવી છે। કાંટેભાઈ શું તકલીફ છે તમને? અમારે તકલીફ જ છે કોઈ તકલીફ છે નહીં અમારે અહીંયા રહેવાવાળા છે બધા રહેવાવાળા કોઈ ધંધો તો કરે જ હે ધંધા વગર કોઈ જીવતું નથી હે તમે જે ધંધો કરો છો એ અલગ ધંધો છે? મારો છે હજમનો ધંધો છે દાઢી બાલ કટિંગનો એ ધંધો છે અમારે ત્યાં આગળ આ પાડી ત્યાં આગળ એટલે અમારે કોઈ છે નહીં પ્રોબ્લેમ। તમને શું માંગણી છે? માંગણી અમારે આ લાઈને હું કરો કે તમે એ કરો ભાઈ એ માંસ પછી તમે ફાળવણી કરીને આ કરી દો મ્યુનિસિપાલિટી ફાળવણી કરી નાખો કે આ જગ્યા તમને આપી દઈએ કે અહીંયા આગળ તમને જે જગ્યા પર જવું છે ત્યાં આગળ ફાળવણી આ કરી દો હે। હાલ તો વરાછા ઝોન દ્વારા ગેરકાયદેસર ધંધોતિયા વેપાર દૂર કરવામાં આવતા સ્થાનિક સોસાયટીના રહીશોમાં ખુશી જોવા મળી હતી તો પેટું રડતા લોકોને રડવાનો વારો આવ્યો છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત।